ઓય ભાઈ ગાડી તો ગાઈસ રોટલી ખૂટી એટલે ફરીથી બનાવે છે ભયું ને આવી. તો ગાઈસ સવાર પડી ગઈ છે અને આ બધા ખેતરો ને આ બધું ખેડવાનું છે. બિયાર્યું ને શું પેલું હા બિયાર્યું ને ખાતર બધું નાખવાનું. એટલે અમે આવડે જઈએ છે. મેં ચિંટુ પપ્પા ને અભી તો ગતા રહ્યા. આવડે બાઇક સાફ થાય હે રાતે બધો વરસાદ પડેલો એટલે બાઇક બધું કચરું થઈ ગયેલું એટલે આવડે સાફ કરે. સાફ થઈ જાય એટલે અમે જઈએ શહેરા બધું લેવા જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અમે શહેરા બજારમાં આવી ગયા છીએ આ બિયારણ ને ખાતર ને બધું લેવા માટે. પપ્પા લે છે. તો ગાઈસ ખાતર લઈ લીધું છે. ખાતર બતાય. હા ગાઈસ ખાતર લઈ લીધું છે. બસ મિલતે તો ગાઈસ ચાલો હવે પપ્પા ગયા છે આગળ. તો ચાલો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ અમે આ શહેરા મેઇન ચોકડી બજાર ઉભા છે. તો ચાલો હવે જઈએ આ બાજુ સાઈડ જઈએ આગળ. તો ગાઈસ આવી ભયું અને પપ્પા ગયા છે દુકાને. હું લેવાલા ખાતર હા અને ગાઈસ આ છે બિયારણ. આ ખાતર નો ગાઈસ સોરી ભૂલ થઈ ગઈ. આ બિયારણ છે. ખાતર લેવા ગયા છે પપ્પા અને અવી હવે ખાતર લેવા જશે દુકાને. લઈને આવશે. જા ખાતર લઈએ. તો તમે શું લાવશો? હું કરિયાણું તો બહુ બધું લઈને આવજો. ઉચકાય ના એટલું બરાબર હા ને. ઉચકાય ના એટલું બધું લઈને આવજો. તો ગાઈસ બિયારણ ને ખાતર લઈ લીધું છે. પાછળ મારી જોડે ખાતર છે, મારી જોડે બિયારણ છે. તો ચલો બધું ઘરે જઈને ઉતારી દઈએ. તો ચાલો ગાડી પર જ છીએ અત્યારે હાલમાં. ઘેર જઈને મળી આવે. ઓય ભાઈ ગાડી બરોબર નહીં પડે જા અહીં પાવ ચડતું ગાડી બાજુ આવતો મને બીક લાગે છે. સ્વસ્તિક ભાઈ લઈને જાય છે ખાતર. પેલું તું લઈને હવ જાય ચાવી ચાલુ ચાવી. તો ગાઈસ આપણે આ બિયારણ લઈને જઈએ છે. પેલી સાઈડ ખાતર લઈ લીધું છે મારા ભાઈએ. તો ચલો જઈએ હવે ઘરે ફટાફટ. તો ગાઈસ અહીં સ્વસ્તિકભાઈ આટલું બાચકું લઈને થાકી ગયા છે. કેટલો હશે? 25 કિલો. હે એટલામાં થાકી ગયો? થાકતા લાગે જ ને. ચાલ ભગવાનનું નામ લઈને ચાલુ થઈ જા. તો ગાઈસ પાછું પેટ્રોલ નાખી દીધું. પાછી ગાડી ચાલુ થઈ ગઈ. બસ અહીં દાદરે મૂકી દે. તો ગાઈસ આપણે બિયારણ અંદર મૂકી દઈએ. તો ગાઈસ આવી આ બાજુ રોટલી બનાવે છે. શાખાનું જ આવી આજે મગ. તો ગાઈસ આવી બનાવે છે રોટલી અને મગનું શાક હે ને. અને ગાઈસ ભાઈ શું કરેલા તું? યુટ્યુબ જો હે યુટ્યુબ જો. કોક દાડ ઇન્સ્ટાન્ટ જોવે, કોક દાડ યુટ્યુબ ને જોવે, તો બીજું શું જો? કોક દાડ અમને તો જો. અમે તો રોજ જ જો. કોક દાડ યુટ્યુબ જોવે, ઇન્સ્ટાન્ટ જોવે. તો ગાઈસ ભાઈ તો મોબાઈલ જ મંતર કરે છે. બીજું કઈ આવડતું જ નથી હે ને. કામ એમને થાય. થોડું ટ્રેક્ટર આવે છે, ખેડવાનું છે, એ ઉરવાનું છે. જા કમ આવી ફરીથી રોટલી બનાવ બેઠી. તો ગાઈસ રોટલી ખૂટી એટલે હે ને. હા ખૂટી એટલે ફરીથી બનાવે છે ભયું ને આવી. મારા માટે ને ભયું માટે અમે 2 જણા રહી ગયેલા બાકી ખાવા માટે. તો ગાઈસ આપણું ખેતર અત્યારે ખેડાય છે. આપણું મેઇન ખેતર આપણા ઘરની સામે છે. ખેડાય છે કમ્પ્લીટ. તો ગાઈસ અહીં ટીટોડી ઈંડા મીકી રાખ્યા છે એટલે આટલી જગ્યા બાકી રાખી છે. બાકીની બધી જગ્યાએ ખેડવાનું છે. ખેડવાનું કામ ચાલુ જ છે. હજુ અડધી જગ્યા બાકી રહી ગઈ છે. અને અહીંયા ટીટોડીના ઈંડાના લીધે બાકી રાખ્યું છે આટલી જગ્યા. બાકી બધે જ ખેડવાનું છે. આપડે બીજું ખેતર ખેડાય છે. હવે કઈ ઘેર પટેલ ફર્યા.
ગાઈસ ટ્રેક્ટર જતું રહ્યું છે અને આપણે ઉતરી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ચલો જઈએ હવે ઘર બાજુ. થાકી ગયા છે, ફ્રેશ બેશ થઈ જઈએ હવે. કઈ દોડે ભાઈ ડબ્બુ લઈને કઈ જાય? ડબ્બુ લઈને તું ગયેલો કઈ એવું લાગેલું કઈ નતો ગયા. તો ગાઈસ ઊંઘી ગયેલો, આવડે ઉઠ્યો અમે અને આ બાજુ ડોબું ખાય છે ખાવાનું અને આ બીજું ડોબું બેઠું છે ખુરશીમાં. શું કરે તો હું એનથી ડોબી તો કેવી જો ડાઈ મગજ ના ખરાબ જાત તું મળતો જતો જા. પણ તારી ફેવરેટ વસ્તુ જોડે કઈ બેસી ગઈ યાર? હા અને જોડે અહીં બેસી ગઈ છે ગાઈસ જુઓ. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ. જા મોઢું એ નાખ. તો ગાઈસ ભાઈ આઈસ્ક્રીમ ખાય છે. મેં તો મારી પતાઈ દીધી અને આઈસ્ક્રીમ ખાય છે. જોવા તારક મહેતા જારો હતા, તારક મહેતા જ ચાલુ હોય 24 કલાક. ફેવરેટ હે કોણ? બબીતા? તો જેઠ્યો જેઠિયો ફેવરેટ છે. બરાબર. નહીં ખવાતી આઈસ્ક્રીમ? ખવાય ને ના પેટ ભરીને ખવાતી. ખવાય. લઈ ના ખવાતી હોય તો લઈ. તો ના નહીં ખવાતી ને? મમ્મી નહીં ખાવાતી. કાંઈ સાને આઈસ્ક્રીમ નહીં ભાવતી એટલે હું થોડીક મદદ કરું એને એમ. લઈ લઈ ના ખવાતી હોય તો ના એટલે જ કઉ છું. લઈ જાને મરઘાનું શાક બનાવ્યું ખાવા. કોબીજ નું શાક ને રોટલી એમ કહી દે. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ હવે હુઈ જા. તો ગાઈસ અમારે ઊંઘવાનું છે. તો ખાટલો ભયું લાવ અલા ઉભરલા ધીરે ધીરે. એનામ કેટલી તાકાત.